હિંમતનગર નગરપાલિકાની બેદરકારીના કારણે કાકનોલ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશો પરેશાન બન્યા છે। નગરપાલિકા દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી, ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે મોગીદાટ ગાડીઓ છે, જાણે ગાડીઓએ જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ અહીંયા જે અવની પાર્ક સોસાયટી આવેલી છે તેનું પાર્કિંગ વિસ્તાર છે, અને આ પાર્કિંગ વિસ્તારમાં રાત્રિના સમયે જે વરસાદ ખાબક્યો અને વરસાદે કહેર વર્તાવ્યો, વરસાદી પાણી પાર્કિંગમાં ઘૂસી જતા જે કારો છે તે પાણીમાં જળ સમાધિ લીધી હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહી છે। 15 થી 20 જેટલી કારો અહીંયા જોવા મળી રહી છે, અને આ કારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મહત્વનું કહી શકાય છે કે લાખો રૂપિયાની આ કારો હતી અને પાણીમાં જળ સમાધિ કારોએ લીધી છે। વરસાદના કારણે આ કારો ડૂબી ગઈ છે, જેના કારણે જે વાહન ચાલકો છે, જે કારોના માલિક છે, તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અહીંયા નગરપાલિકાના અધિકારીઓને અનેક રજૂઆતો કરવામાં આવી, કારો ડૂબી ગઈ છતાં અનેક રજૂઆતો કરવામાં આવી, પરંતુ અધિકારીઓ હજુ સુધી અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા નથી। અહીંના લોકો જે છે તે પોતાની રીતે ખાનગી વાહનો મગાવીને કાર બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે। પ્રાઇવેટ ક્રેન બોલાવી છે, સ્વખર્ચે આ ક્રેન બોલાવવામાં આવી છે, અને ક્રેન દ્વારા આ જે કારો પાણીમાં ડૂબી ગઈ છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ કહી શકાય કે નગરપાલિકાની બેદરકારી છે। સ્થાનિક રહીશોએ અનેકવાર રજૂઆત કરી, ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા ન થતાં આ દ્રશ્યો સામે આવ્યા છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।